અમદાવાદના ડ્રાઇવ ઇન રોડ પરના હિમાલયા મોલ પાસેથી 24 માર્ચને સોમવારે રાતે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં થારને લઈ નીકળેલી હરેશ ઉર્ફે આકાશ ઠાકોરે 4 થી 5 વાહનને અડફટે લીધા હતા। ત્યારબાદ કાર રોકાઈ જતાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને કાર પાસે પહોંચ્યું હતું, જેથી કાર ચાલક છરો લઈને બહાર નીકળતા રોષે ભરાયેલા લોકોએ તેની ધુલાઈ કરી હતી। હિમાલયા મોલ પાસેથી ગતરોજ 9:45 વાગે પૂરઝડપે પસાર થઈ રહેલી થારના ચાલકે પહેલા ટુ વ્હીલર ત્યારબાદ 3 કારને ટક્કર મારી હતી। તેમ છતાં થાર ચાલકે કાર રોકી ન હતી, પરંતુ થોડે જ આગળ એક કાર સાથે અથડાતા તે રોકાઈ ગઈ હતી। આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ ભેગા થઈ ગયા હતા અને થાર પાસે પહોંચ્યા હતા। આ સમયે થારમાંથી છરા સાથે ઉતરી યુવક લોકોને મારવા દોડ્યો હતો। આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ થાર ચાલકને રસ્તામાં દોડાવીને લાફા અને લાતોથી ફટકાર્યા હતા। બાદમાં કાર ચાલકે યુવકને હાથમાં પથ્થર લેતા લોકો દૂર જતા રહ્યા હતા। આ ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે। ચાલક છે હરેશભાઈ ઉર્ફે આકાશભાઈ પ્રતાપજી ઠાકોર છે। તેઓ પોતાની થાર ગાડી લઈ અને આ કામના ફરિયાદી છે પીરકભાઈ નારાયણભાઈ મોદી ની ગાડીના પાછળથી ટક્કર મારતા આ કામના ફરિયાદી નીચે ઉતરીને એમને સમજાવવા ગયેલા તો ભાઈ આ રીતે ગાડી બેદરકારથી ચલાવી મારી ગાડીને તમે નુકસાન કરેલું છે। તો આ કામે આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ અને જેમ ભાઈ બોલતા આ કામના ફરિયાદીના પિતાશ્રી પણ વચ્ચે આવેલા, તેમની સાથે પણ એમને બોલાચાલી કરી। આ દરમિયાન આજુબાજુના પબ્લિકનું ટોળું ભેગું થઈ જતા હોબાળો થતા તેમાંથી કંટ્રોલનો મેસેજ જતા સ્થાનિક પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ। સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગયા પછી આ કામના આરોપીનો કબજો લીધો અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય કે આ કામને કોઈ નશો કરેલો છે અને તે દરમિયાન ઝપાઝપીને એ બધું થયેલું હોય તે આરોપીને લઈ અને પોલીસ સ્ટેશન આવતા એમના વિરુદ્ધ પીધેલાનો કેસ કરેલ છે। ત્યારબાદ આ કામના ફરિયાદીએ પર્સનલ અલગથી ફરિયાદ આપતા તેમની પણ ફરિયાદ લેવામાં આવેલી છે અને હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ત્યાં ગુનાની અમદાવાદના હિમાલયા મોલ પાસે ગઈકાલે રાતે થયેલા અકસ્માત કરનાર યુવક 24 વર્ષનો હરેશ ઉર્ફે આકાશ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે। થલતેજ પાસે રહે છે। રાતના સમયે તેને ચિક્કાર હાલતમાં દારૂ પીધો હતો અને તે હાલ થાર લઈને નીકળ્યો હતો, જે દરમિયાન હિમાલયા પાસે આવેલા ટ્રાફિક સિગ્નલ પર આગળ ઉભેલી કારને જોરથી ટક્કર મારી હતી। આગળની કારમાં પ્રેરકભાઈ મોદી, તેમના પિતા અને તેમની પત્ની હતા, જેઓ ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી ઊભા હતા। અકસ્માતમાં પાછળથી કાર ભટકાતા પ્રેરકભાઈને કારને નુકસાન થયું હતું અને તેમનું પાછળનું બમ્પર નીકળી ગયું હતું, જેથી તેમણે કારમાંથી ઉતારી થાર ચલાવી રહેલા હરેશ ઉર્ફે આકાશ ઠાકોરને આવી રીતે કાર કેમ ચલાવે છે તેવું કહ્યું તો તેને જવાબ આપ્યો કે રસ્તા વચ્ચે ગાડી ઊભી હતી એટલે એક્સિડન્ટ થઈ ગયું, જે બાદ બંને વચ્ચે રકઝક થઈ હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।